ફ્રેન્ડ્સ, ફિલ હર્બલ ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે જે શેર કરવાની છું એ ગ્લાસ સ્કિન 7 ડેઝ ગ્લાસ સ્કિન ચેલેન્જ કહું છું। એટલા માટે કે અત્યારે સિઝન એવી છે ને વિન્ટરની કે આપણી સ્કિનમાં મતલબ કોઈ પેક લગાડીએ તો ડ્રાયનેસ આવી જાય છે, બરાબર છે। એટલે એવો પેક કરું છું કે તમારી સાથે શેર કરવાની છું કે ભાઈ મોઇશ્ચર પણ રહે તમારી સ્કિનમાં અને સ્કિન ગ્લો પણ એટલો મારશે એવી વસ્તુ તમારી સાથે શેર કરવાની છું। એટલે જેના લગ્ન હોય એ અથવા તમારા ઘરમાં કોઈના લગ્ન હોય તો પણ તમે આ વસ્તુ કરી શકો છો। અને હું તો કહું છું કે આવી બધી વસ્તુઓ તમે કરશો ને તો પાર્લરમાં જવાનું ઓછું થઈ જશે તમારું। જવાનું ચોક્કસ એ બી જરૂરી છે, પણ તો બી તમારે ઘણો ફરક પડી જશે। તો આને કેવી રીતના બનાવવાનું છે, અમુક જ ઘરની વસ્તુઓથી ને એનાથી જ છે। અત્યારે ફ્રૂટ્સ પણ સરસ આવે છે, એટલે એ જ બધી વસ્તુઓથી આ છે, પણ એને કેવી રીતના બનાવવાનું છે હું તમારી સાથે શેર કરું છું। અહીંયા આપણે વ્હાઇટનિંગ પેક બનાવવા માટે અત્યારે શિયાળો છે એટલે હું થોડીક અડધી ચમચી જેવું મલાઈ લઉં છું। જેને બહુ જ તકલીફ હોય એ ના લઈ શકે, મને અત્યારના જે ડ્રાય થાય છે તો વાંધો નથી આવતો। પછી 1 ચમચી જેવું દહીં લઉં છું, એ તમારી સ્કિનને વ્હાઇટનિંગ ઇફેક્ટ આપશે અને લાઇટનિંગ ઇફેક્ટ પણ આપશે ને મોઇશ્ચર પણ કરશે, એટલે આપણે એ લઈ લઈએ છીએ। અહીંયા આ બધી વસ્તુઓ ખૂબ જ ઉપયોગી છે, તમને ખબર જ છે। હવે મેઇન વસ્તુ છે, મેં કલાક પહેલાં કાચા દૂધની અંદર આ મસૂર દાળ છે આ રહી અને ચોખા એ 2 ચમચી જેવું પલાળી દીધું છે કાચા દૂધની અંદર, તમે જોઈ શકો છો। એને આપણે અંદર લઈ લઈએ છીએ। આ 2 વસ્તુ તમારી સ્કિનને લાઇટન કરશે અને બ્રાઇટન કરશે, પ્લસ આપણે એને દૂધમાં પલાળ્યું છે એટલે મોઇશ્ચર પણ કરશે તમારી સ્કિનને। અને આ જે વિન્ટર્સમાં આપણી સ્કિન જે કાળી પડી જતી હોય છે ને એને એ સરખી કરશે, રિપેર કરશે, એટલે આપણે એ લઈ લીધું છે। હવે આની અંદર આપણે એક વસ્તુ એવી ઉમેરવાના છીએ કે જેમાં પોતાનું જ ઓઇલ રહેલું છે, એ છે ઓરેન્જ। અત્યારે નારંગી ખૂબ જ આવે છે એટલે એમાંથી મેં અડધી નારંગી જે હોય ને એના પીસીસ લઈ લીધા છે। એનું પોતાનું જ અંદર ઓઇલ હોય છે, જેમ એસેન્શિયલ ઓઇલ આનું બનતું હોય છે, એટલે આનું પોતાનું બી ઓઇલ હોય છે અંદર, એટલે આપણે નારંગીના ટુકડા લઈ લેવાના છે। આ વસ્તુ નાખ્યા પછી અહીંયા આપણે મેઇન વસ્તુ જે છે એ છે લિકોરાઇઝ પાવડર। લિકોરાઇઝ પાવડર એટલે કે મુલેઠીનો પાવડર, એ અને ચંદનનો પાવડર મેં મિક્સ કરી રાખ્યો છે, એટલે હું એ લઈ રહી છું। તમારી પાસે જે હોય એ પણ લિકોરાઇઝ પાવડર તો કમ્પલસરી જ છે, એટલે 1 ચમચી ભરીને હું એ નાખી દઉં છું। એ જ વસ્તુ તમારી સ્કિનને લાઇટન કરશે। અને અહીંયા હું અડધું લીંબુ નાખી દઉં છું, કેમ કે તમારી સ્કિનને એકદમ બ્લીચિંગ ઇફેક્ટ આપશે, એટલે એને આપણે અડધું લીંબુ અહીંયા નીચવી દઈએ છીએ। આ બધી જ વસ્તુ તમારી સ્કિન માટે બહુ જ સરસ ઇફેક્ટ આપશે અને બહુ જ મતલબ એકદમ વ્હાઇટ અને એમ કરશે। પ્લસ આપણે અમુક પેક લગાડીએ છીએ ને તો સ્કિન એકદમ આપણી ખરાબ થઈ જતી હોય છે, એ નહીં થાય આનાથી, એકદમ એને પણ મોઇશ્ચર કરશે। હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ બારીક પીસી લેવાનું છે ગ્રાઇન્ડરમાં। મેં એટલે જ ડાયરેક્ટ એમાં લીધું, કોઈ બાઉલ બગાડવાની જરૂર નથી, બરાબર છે। હવે આ વસ્તુ તમે બની જાય ને એટલે તમે એને અઠવાડિયાથી 10 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો। હવે હું તમને બતાવું છું આને ગ્રાઇન્ડ કરીને। અહીંયા આપણો પેક ગ્રાઇન્ડ થઈ ગયો છે, એકદમ મહીન આપણે ગ્રાઇન્ડ કરવાનો છે, અને છતાં બી કોઈ વસ્તુ રહી જાય થોડી ઝીણી બી તો વાંધો નથી, એ તમારા સુકાયા પછી તમે જ્યારે એને ધોશો ને ત્યારે એકદમથી સ્ક્રબિંગનું કામ કરશે। હવે આપણે એને એક બોટલમાં ભરી લઈએ છીએ અને એને ફ્રીજમાં મેં તમને કીધું એમ લગભગ તમે અઠવાડિયાથી 10 દિવસ જેવું સ્ટોર કરશો। હવે આને ક્યારે ને કેવી રીતના લગાડવાનું છે, તો હવે આપણે આને લગભગ વીકમાં 2 વખત લગાડી શકો છો, 3 વખત લગાડી શકો છો, રોજ લગાડવું હોય તો રોજ લગાડી શકો છો। કોઈ પણ એજ હોય તમારી, તમે એને આરામથી લગાડી શકો છો। એની એજ મતલબ 40 ઉંમર છે, 50 છે, 16 વર્ષ છે, 10 વર્ષ છે, કોઈ પણ। હમણાંથી હું સ્કિનની એટલા માટે તમારી સાથે શેર કરી રહી છું કે અત્યારના મેરેજ સિઝન છે અને વધારે બધાને મેરેજમાં ને એમાં જવાનું આવતું હોય ને, તો આવી બધી વસ્તુ તમે પાર્લરમાં જવાનો ટાઈમ નથી મળ્યો કે મતલબ તમારા પોતાના ખુદના વેડિંગ છે તો બી તમે આ
આવી વસ્તુ તમે ફેબ્રુઆરીમાં હોય તો તમે અત્યારથી સ્ટાર્ટ કરો તો તમારે આ પહેલેથી તમારી સ્કિનને તમે પેમ્પર કરી શકશો, તો તમને સારી ઇફેક્ટ મળશે પાર્લરમાં જશો તો બી પછી. એટલે ઘરમાં જ તમે આ બધી વસ્તુઓ કરી શકો છો અને બહુ જ સરસ તમારી સ્કિન થઈ જશે અને એકદમ સોફ્ટ અને ગ્લાસ સ્કિન એમ, પ્લસ વ્હાઇટનિંગ ઇફેક્ટ પણ આપશે અને એકદમ બ્રાઇટ પણ બનાવશે તમારી સ્કિનને. તો અને સુગંધ એટલી સરસ આવે છે ઓરેન્જના હિસાબથી, તમે સમજી જ શકો છો કે આખું રસોડામાં મારે ઓરેન્જ સ્મેલ આવી ગઈ છે. અત્યારે બ્રાઇડ છે ને પોતાના પર બહુ જ ધ્યાન આપતી છે અને આપવું જ જોઈએ. અમારો સમય હતો જ્યારે એટલું બધું ધ્યાન નહોતા આપતા, અમે લોકો સીધા પાર્લરમાં પહોંચી જતા ને પોતાની ખરીદી માટે દડાદડી એટલી હોય કે આમ તમને કંઈ કરાવવાનો બી ટાઈમ નહોતો એમ. પણ હવેની છોકરીઓ બહુ જ સજાગ થઈ ગઈ છે અને એ વસ્તુ સારી છે. તો આ જે બ્રાઇડલ હોય અથવા એને મતલબ કોઈના બી મેરેજ આવતા હોય ફેમિલીમાં, તો બી તમે આ ગ્લાસ સ્કિન માટેનું યુઝ કરી શકો છો. હજી હું નેક્સ્ટ વીક તમને એક બીજું બી પેક શેર કરીશ. આ બધી વસ્તુ કેવી છે ખબર છે કે તમને તમારી સ્કિનને એકદમ સરસ ઇફેક્ટ આપશે, પ્લસ એવી કોઈ તામઝામ નથી, બહુ બધી વસ્તુઓ બી નથી, બરાબર. હવે ચંદન પાવડર જનરલી બધાના ઘરમાં હોય જ છે, મસૂર દાળ હોય, ચોખા હોય, લીંબુ હોય, આપણા મલાઈ હોય ઘરમાં, પછી તમે બધા જેને કહેવાય ને કે લિકોરાઇસ તમારે લેવી પડે, એ લઈ લેજો, કેમ કે એનાથી વ્હાઇટનિંગ ઇફેક્ટ તો જ આવશે, બહુ જ સરસ રહેશે. તો એ બધી વસ્તુઓ તમે ના કરશો ને તો તમારી સ્કિન એકદમ સરસ ગ્લો મારશે. અને મેં તમને કીધું એમ તમે આને રોજ પણ લગાડી શકો છો, વીકમાં 3 વખત લગાડવાનું છે. બાકી તમે રોજ લગાડશો તો બી બહુ સરસ એમ જેને કહેવાય ને કે બાળક જેવી સ્કિન થશે તમારી, મસ્ત આમ સોફ્ટ એકદમ. તો તમે મારા કહેવાથી 100% આનો યુઝ કરજો. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.